આણંદની વાત કરીએ તો આણંદના ઉમરેઠમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે। ઝાડા ઉલટીના વધુ 23 કેસ સામે આવ્યા છે। તો ઉમરેઠને કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે। બેદરકારી દાખવતા ચીફ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવી છે। ચીફ ઓફિસર તરીકે ભારતીબેન સોમાણી ફરજ બજાવે છે। તો આણંદના ઉમરેઠથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં દિન પ્રતિદિન કોલેરાનો રોગચાળો વકરી રહ્યો છે। ઝાડા ઉલટીના 23 કેસ સામે આવ્યા છે। તો બેદરકારી દાખવતા ચીફ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવે છે। ઉમરેઠને અત્યારે કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું છે। તો ચીફ ઓફિસર તરીકે ભારતીબેન સોમાણી ફરજ બજાવી રહ્યા છે। તો આણંદના ઉમરેઠને અત્યારે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે। કલેક્ટર દ્વારા ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે। આણંદના ઉમરેઠમાં અત્યારે ઝાડા ઉલટીના વધુ 23 કેસ જોવા મળી રહ્યા છે। તો ઉમરેઠમાં દિવસે ને દિવસે રોગચાળો વકરી રહ્યો છે। કોલેરાનો રોગચાળો અત્યારે વકર્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે। જી સપન, આણંદના ઉમરેઠમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે અને કલેક્ટર દ્વારા ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। શું છે વધુ માહિતી? ચોક્કસથી આ જે પ્રમાણે ઉમરેઠની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે 16 જેટલા પાઇપલાઇનના ભંગાણો સામે આવ્યા હતા, જેના કારણે લીકેજીસના કારણે આ રોગચાળો ફેલાયો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નગરપાલિકાની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે પ્રમાણે રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારબાદ તેને નિયંત્રણમાં લેવા માટે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ ત્યાં આગળ પહોંચી હતી, તે લોકો દ્વારા 16 જેટલા જે લીકેજીસ છે તે શોધવામાં આવ્યા હતા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા। નગરપાલિકાએ કાલ સુધીમાં માત્ર 10 જ લીકેજીસ બંધ કર્યા હતા, ત્યારે 6 લીકેજીસ યથાવત રહ્યા હતા, જેને લઈને આજે તે લોકોને નોટિસ પણ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે એ જે લીકેજીસ છે તેની કામગીરી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અંદાજિત 200 જેટલા કેસો સામે આવી ચૂક્યા છે, ત્યારે ગતરોજ 23 જેટલા કેસો સામે આવ્યા હતા। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે અને જે પ્રમાણે આ જે વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત 2 દિવસ પહેલા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ જે સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે આરોગ્ય વિભાગની ટીમો પણ ત્યાં આગળ સ્થાપી દેવામાં આવી છે। જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બેદરકારી દાખવતા ચીફ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવે છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઝાડા ઉલટીના વધુ 23 કેસ આણંદના ઉમરેઠથી સામે આવ્યા છે। આણંદના ઉમરેઠને કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે। આણંદના ઉમરેઠમાં અત્યારે રોગચાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે। કોલેરાગ્રસ્ત ઉમરેઠને જાહેર કરી દેવામાં આવ્યો છે।